મુદ્દે હજુ પણ જે પુસ્તકમાંથી આ નિવેદન લેવાયું તેનું વેચાણ ચાલુ છે। SGVPમાં પુસ્તકનું વેચાણ થઈ રહ્યું છે। સદગુરુ ગાથા ભાગ 1માં આ વિવાદિત ઉલ્લેખ છે। વીરપુરમાં જલા ભગતને આશીર્વાદ નામના પ્રકરણમાં ઉલ્લેખ છે। SGVPના લેખક અને સંત માધવ પ્રિયદાસજી આ મામલે મૌન છે, પરંતુ આ પુસ્તકમાં એ કિસ્સો લખાયો છે કે જે સ્વામીએ મંચ પરથી બોલ્યો। સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રસાદ સ્વામીના પ્રવચનનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં નવો વળાંક આવ્યો હતો। પુસ્તકની PDF અત્યાર સુધી જોવા મળતી હતી, પરંતુ TV9 તે પુસ્તક લાવ્યું છે અને હજુ પણ આ પુસ્તકનું વેચાણ બે રોકટોકપણે SGVPમાં થઈ રહ્યું છે। જે પ્રકારે પુસ્તક જોઈએ તો સ્વામી માધવ પ્રિયદાસજી દ્વારા લખવામાં આવેલું આ પુસ્તક છે કે જે હજી પણ તેનું વેચાણ ચાલુ છે। TV9એ આ પુસ્તકની ખરીદી કરી। કોઈ પણ પ્રકારે વિવાદિત જે આ પુસ્તક છે તે પુસ્તક પણ કોઈ પણ પ્રકારે તેનું વેચાણ રોકવામાં આવ્યું નથી। જે ચેપ્ટર છે તે ચેપ્ટર પર નજર કરીએ તો વીરપુરમાં જલા ભગતને આશીર્વાદ નામથી જે સંપૂર્ણ ચેપ્ટર છે તે ચેપ્ટરનો ઉલ્લેખ આ જ પુસ્તકમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો। TV9ની ટીમ દ્વારા જે ખરીદી કરવામાં આવી તે પુસ્તકનું બિલ છે અને આ પુસ્તક હજુ પણ વેચાણ થઈ રહ્યું છે। જ્યારે વિવાદ બહાર આવ્યો છે ત્યારે સૌ પ્રથમ આ પુસ્તક પર કેટલેક અંશે રોક લગાવવી જોઈએ, કારણ કે કોઈ પણ પ્રકારે આ લેખક દ્વારા અથવા તો SGVPના કોઈ પણ સંત દ્વારા જ્યાં સુધી આ ચેપ્ટર ક્યાંથી લેવામાં આવ્યું હતું, કેવી રીતે આ ચેપ્ટરમાં જે વાત કરવામાં આવી છે, જે કથા કરવામાં આવી છે, તેનો ઉલ્લેખ શા માટે અને કયા બેઝ પર કરવામાં આવ્યો છે તે બાબતે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી આ પ્રકારના પુસ્તકનું વેચાણ અટકાવવું જોઈએ, તે પ્રકારની માંગ હાલના તબક્કે જોવાઈ રહી છે। કેમેરામેન નિલેશ વગોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। આ તરફ વરિષ્ઠ